નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. વડોદરાવાસીઓએ ઉલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરી. ધૂળેટીના પર્વ નિમિત્તે વડોદરાના રહીશોએ ભારે ઉત્સાહ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. ત્યારે અકોટા વિસ્તારમાં આવેલ સનમૂન પાર્ક સોસાયટીમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન તથા મહિલાઓએ નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરી હતી. નાના બાળકોએ પિચકારીમાં પાણી નાખીને એકબીજા પર પાણી નાખ્યું હતું. अरे वाह, हैप्पी होली। मम्मी बोलो કોટા વિસ્તારની સનમૂન સોસાયટીમાં નાના બાળકોથી મોટા બધાએ ઓર્ગેનિક કલરથી ધૂળેટીની ઉજવણી કરી છે અને સાથ સહકારથી બધા હોળીનો તહેવાર ઉજવે છે અને બધા ઓર્ગેનિક કલરથી હોળીની ધૂળેટીની ઉજવણી કરી છે અને બધા ઓર્ગેનિક કલરથી બધાએ હોળીની ઉજવણી કરી છે ધૂળેટીની. આજે ધૂળેટીનો તહેવાર છે. અકોટા વિસ્તારમાં અમે ખૂબ સરસ રીતે હોળી મનાવીએ છીએ દર સાલ, અને આ સાલ પણ અમે પિચકારીઓ અને અલગ અલગ કલરો સાથે હોળી મનાવી રહ્યા છીએ. કેવો કલર વાપરવામાં આવે છે? અહીંયા અમે ગુલાલ અને હર્બલ કલર્સ વાપરીએ છીએ. કેવી રીતે ઉજવણી કરી? ખાસ કરીને અમે પાણીથી અને કલરોથી જ ઉજવણી કરી છે.